સુરતની પાંડેસરા પોલીસે 15 બોગસ તબીબોની ધરપકડ કરી છે। ઝડપાયેલા 15 બોગસ તબીબો પાંડેસરાના વિવિધ વિસ્તારમાં ડિગ્રી વગર હોસ્પિટલ ચલાવતા હતા, જેની બાતમી મળતા પોલીસે દરોડા પાડી 15 જેટલા બોગસ તબીબોને ઝડપી પાડ્યા હતા। સાથે જ પોલીસે હોસ્પિટલમાંથી દવાઓ, ઇન્જેક્શન્સ સહિત 50,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। खोटा डॉक्टरो हता તેમના સર્ટિફિકેટ અને દવાખાનાની ઝડપી કરતા કેટલાક ઇન્જેક્શન અને દવાઓ પણ અમને મળી આવેલ, જેમાં 61,000 નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે તથા 15 જેટલા ડોક્ટરોને ધરપકડ કરવામાં આવી છે અને આ ડોક્ટરો પોતે પ્રાથમિક જ્ઞાન મેડિકલનું ધરાવતા હોવાને આધારે લોકોને સેવા આપતા હતા, જે ખરેખર કાયદાકીય રીતે ખોટું છે અને લોકોના હેલ્થ સાથે ચેડા કરી રહેલા હતા। જેના ભાગરૂપે પાંડેસરા પોલીસ ટીમ તથા મ્યુનિસિપાલિટીની સંયુક્ત ટીમે ગઈકાલે 15 ડોક્ટરોને એરેસ્ટ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને ફરીથી તે લોકો આ પ્રકારનો વ્યવસાય સાથે ન જોડાય તેની ખાતરી પણ લેવામાં આવેલ છે।